નમસ્કાર ખેડૂત મિત્રો, વેનોક્સ એગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું નિલેશ વિરડિયા. આજે તારીખ છે 27/8/2025ના રોજ જામકંડોરણા તાલુકાના સાજડિયારી ગામે આપણે આવ્યા છે. વેનોક્સ કંપનીનું જે વેનોક્સ રિસર્ચ વેરાયટી છે જાવા, એના ફિલ્ડ ઉપર અત્યારે આપણે હાજર છીએ. પ્રગતિશીલ ખેડૂત એવા રમેશભાઈ રાણપરિયાના ફિલ્ડ ઉપર અત્યારે છે. તો આ 2025ની અંદર જે વેનોક્સ જાવાની વેરાયટી કેવી છે, એનું પરફોર્મન્સ કેવું છે, રમેશભાઈ અધર 2-3 વેરાયટી બીજી પણ વાવેલી છે, તો એની અંદર જાવા વેરાયટી કેવી છે એની જોડે આપણે વાત કરીએ. તો રમેશભાઈ, તમારું આખું નામ અને મોબાઈલ નંબર. રમેશભાઈ વલ્લભભાઈ રાણપરિયા, ગામ સાજડિયારી. મારો મોબાઈલ નંબર છે 9871918650. મેં દરેક વર્ષે જુદી જુદી માંડવી વાવેલી, પણ આ વર્ષે મને કીધું નિલેશભાઈએ કે તમે જાવા વાવો, એમાં કાંઈ ઘટશે નહીં. આ તમારી નજર સામે છે. અમારા ભાઈ વર્ષો જૂનું જુદું જુદું વાવતા, એને મેં વવરાવી. હવે એને મોઢેથી સાંભળો એ શું કહેવા માગે છે. તો તમે રમેશભાઈએ તમને વવરાવી છે જાવા વેરાયટી, તો તમે જાવા વિશે શું કહેવા માંગો છો? જાવા વિશે આની બહુ વેરાયટી સારી છે. હા, એટલે એમાં શું થાય છે કે બીજી મંડળીમાં નખલી થાય છે, આમાં નખલી નથી થતી. અને હાંડિયા એટલા અને જાજા ભાગના હાંડિયા થાય. હા બરોબર. અને વલ એનું અતિ નથી થતું. હા બરોબર. અતિ વલ થાય તો અમને મુશ્કેલી થાય. હા બરોબર. એટલે બધી પાછી વાવવામાં 20 કિલે વવાઈ જાય. હા 100%. બિયારણમાં ફાયદો. 39 વાવી છે ને હા, તો 35 કિલો જોઈએ. હા બરોબર. કિલો આ 20 કિલે પૂરું થઈ ગયું. તો ઉત્પાદનમાં તમને કેવું લાગશે? 35 થી 40 મણનો ઉતારો આવશે. હા રેડી, 100%. હવે 40 ઉપર. હવે આ ભાઈ આવ્યા સુખપુરથી, હા બરોબર. એ માંડવી જોવા આવ્યા છે. હા. આ ભાઈ સોરઠિયા રમેશભાઈ આવ્યા છે શ્રીનાથગઢથી, હા, બરોબર. સ્પેશિયલ જોવા માટે ફિલ્ડ ઉપર જ હા આવ્યા. બરોબર. એ બે મારા મિત્ર છે કે મારે માંડવી જોવી છે, હા બરોબર. એટલે આપણે એને બતાવી. એના શ્રીનાથગઢમાં આવી માંડવી નથી. હા બરોબર. તો તમારું આખું નામ અને નંબર આપો તો. મારું નામ રમેશભાઈ બચ્ચુભાઈ સોરઠિયા છે અને મારો મોબાઈલ નંબર છે 9601816917. બરોબર. આ મેં જાવા મગફળીનું વાવેતર જોયું અને મને એમ થાય છે કે મારે આવતા વર્ષે આ મગફળી વાવવી જરૂરી છે. હા બરોબર. રમેશભાઈ અત્યાર સુધી જે વાતો કરતા તમારા મોઢે કે મારે આવું છે ને તેવું છે ને, તમે રિયલ ફિલ્ડ જોયું તો એ કહેતા હતા, એ બરોબર છે? આ મારે એ અત્યારે માનવું પડે છે કે એની વાત 100% તદ્દન સાચી છે. હા બરોબર. તો મિત્રો, આપણી જોડે જે બીજા ખેડૂત છે એની પણ આપણે પૂછી લઈએ. સુખપુરથી ખેડૂત આવ્યા છે, રમેશભાઈના મિત્રો છે. તો તમે જાવા વિશે શું કહેવા માંગો છો? જાવા વિશે એમ કે વેનોક્સ જાવા હારી માંડવી છે. હા, અમારી બાજુ ક્યાંય વાવેતર થયું નથી, હા બરોબર. પણ અમે આ રમેશભાઈના હિસાબે આવ્યા છીએ. હા બરોબર. સારું છે આ વાવેતર. રમેશભાઈ તમને અત્યાર સુધી ફોટા અને વિડીયો બતાવતા, એ સાચા છે વિડીયો? હા સાચા છે. તો મિત્રો, તો આપણે નજર સામે રિયલ પણ ફિલ્ડ ઉપાડીને તમને અમે બતાવી કે વેનોક્સ જાવાની જે તાકાત છે ને, એ તમે જોવો. તમે ખાલી જોવો એની તાકાત. આ વેરાયટીના કેરેક્ટર એવા છે અધર વેરાયટી કરતા 95 થી 100 દિવસની અંદર પાકી જાય છે. 16 કે 18ની જરીએ તમે એનું વાવેતર કરી શકો છો. આની અંદર હાંડિયા 65 થી 70% હાંડિયા થાય છે. ઉત્પાદનની અંદર નંબર 1 રહેશે. જાવા ક્વોલિટી છે, એટલે માર્કેટની અંદર તમારે વેચવા નહીં જવું પડે. વેપારીઓ તમને ગોતતા આવશે. એટલે આવનાર વર્ષની અંદર વેનોક્સ કંપનીનું જાવા દરેક ખેડૂતને મારી એક અપીલ છે કે વેનોક્સ જેવું નહીં, વેનોક્સનું જાવા જ વાવજો અને તમારી નજર સામે તમે વેરાયટીનું પરફોર્મન્સ જોજો. બીજા નંબર પર ખેડૂતને ફાયદો એ છે કે બિયારણ ઓછું જોઈએ. 39માં બિયારણ ઝાઝું જોઈએ. આમાં 20-22 કિલો બિયારણ ખર્ચો એમાં અડધો થઈ જાય. ખેડૂતને એ જોવાનું હોય ને, ઉત્પાદન 39 કરતાં ડબલ થઈ જાય. હા બરોબર. તમે નજર સામે હે. તો આવનાર વર્ષની અંદર ખેડૂતોને તમે જાવા વિશે શું ભલામણ કરી શકો? બધાને આ જ વવાય, બીજી એક વવાય જ નહીં. હા બરોબર. આ માંડવી જ વવાય, કારણ કે ખેડૂત જીવતું રહેવું હોય ને તો આ વવાય.